ધાંગધ્રા ખાતે કોંગ્રેસની મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો. ધાંગધ્રા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હાથ ધર્યું. વાતે ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણા રેલી સ્વરૂપે નીકળ્યા. લોકસભાની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે, ત્યારે બંને પક્ષના ઉમેદવાર મતદારોને રીઝવવા માટે અથાગ પ્રયત્ન હાથ ધર્યા. તેવામાં સુરેન્દ્રનગર લોકસભા સીટમાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિજ મકવાણા દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે. જેમાં ઉમેદવાર ઋત્વિજ મકવાણા દ્વારા ધાંગધ્રા ખાતે આજે રેલી યોજી પ્રચાર શરૂ કર્યો. શહેરની મુખ્ય બજારમાં પગપાળા રેલી યોજી તમામ વેપારીઓની મુલાકાત કરી. સાથે ધાંગધ્રા ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ હાથ ધરાયું હતું. આ તરફ ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણા દ્વારા સ્થાનિક વેપારીઓને પડતી કેટલીક તકલીફોના નિરાકરણ માટે આશ્વાસન પણ આપ્યું હતું. ઉમેદવાર ઋત્વિજ મકવાણા દ્વારા આવનારી 7 મેના રોજ અવશ્ય મતદાન કરવાની અપીલ કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મયોદીન. આજે ધાંગધ્રા શહેર અને ધાંગધ્રા તાલુકાના પ્રવાસમાં છીએ. આ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે ધાંગધ્રા શહેર ખાતે લોકોની મુલાકાત માટે રોડ શો માટે જઈ રહ્યા છીએ અને એની સાથે સાથે શહેરના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં અને સમગ્ર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે અને એનો આનંદ વ્યક્ત કરું છું. સુરેન્દ્રનગર લોકસભાનો મતવિસ્તાર છે, ખૂબ જ વિશાળ મતવિસ્તાર છે. અલગ અલગ 5 જિલ્લાઓની અંદર ફેલાયેલો મતવિસ્તાર છે, એટલે વિસ્તાર પ્રમાણે એના પ્રશ્નો પણ અલગ અલગ છે. ખારાગોડા અને જે રણ વિસ્તાર છે, રણકાંઠાનો વિસ્તાર છે, ત્યાં આગળના પ્રશ્નો છે. તો એવી જ રીતે નળકાંઠામાં અલગ પ્રકારના પ્રશ્નો છે. સાયલા ચોટીલા જેવા વિસ્તારમાં પાણી અને ખાણ ખનીજના પ્રશ્નો છે. કેટલાક વિસ્તારમાં રોજગારીના પ્રશ્નો છે. શહેરી વિસ્તારમાં અલગ પ્રકારના પ્રશ્નો છે. તો જે વિસ્તારમાં જેવા જરૂરિયાત હશે, જે પ્રકારની લાગણી કે માગણી હશે, એ પ્રકારના પ્રશ્નો માટે એના દરેક પ્લેટફોર્મ ઉપર એનો યોગ્ય અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરીશું. લોકો તરફથી ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. એનો ખૂબ જ ઉત્સાહ છે અને એ વાતની સાબિતી એના ઉપરથી થાય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જેવી બેઠક છોડી અને પ્રચાર માટે સુરેન્દ્રનગર આવવું પડે છે. એ ભારતીય જનતા પાર્ટીનો ડર દર્શાવી રહ્યો છે. એ લોકોનો હાર એ લોકો જોઈ રહ્યા છે. એટલા માટે વડાપ્રધાને પણ સુરેન્દ્રનગરની બેઠક ઉપર પ્રચાર કરવા આવવું પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે.